આસપાસના વિસ્તારમાં એક ચોક્કસ અસર ઉદ્ભવે છે કે જેના કારણે તો આ ચોક્કસ ભાગમાં એક અસર જોવા મળે છે, એની અંદર મારા ઇલાકામાં, મારા એરિયામાં આવી જાય છે. મતલબ એવું થયું કે ભાઈ એ ભાઈ જે છે, છોકરો છે, તો એની કોઈ વિદ્યુત ભાર શક્ય નથી. હવે આવું કેમ કે પરીક્ષણનો વિદ્યુત ભાર છે ને નાનો લેવા પાછળનું કારણ શું? તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પણ પરીક્ષણનો વિદ્યુત ઉદ્ગમનો વિદ્યુત ભાર અને જેના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગે છે એને કહેવામાં આવે છે પરીક્ષણનો વિદ્યુત ભાર. એવા પાછળનું કારણ છે કે આખા તંત્રની રચનામાં કોઈ ફેરફાર ના કરે. હું તમને કેમ કહું કે ધારો કે આ બહુ મોટું ચુંબક છે અને એની બાજુમાં એટલું જ નેક્સ્ટ વસ્તુની આપણે જો જે મળશે તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ.